પ્રયાગરાજ મહાકુંભમાં સંગમ કિનારે થયેલી નાસભાગ અને શ્રદ્ધાળુઓના મોતની ઘટના બાદ વહીવટી તંત્રએ કડક પગલાં લીધા છે અને 5 મોટા ફેરફારો કર્યા છે। હવે સમગ્ર મેળા વિસ્તારને નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, જેના કારણે કોઈપણ પ્રકારના વાહનને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં। તમામ પ્રકારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સીએમ યોગી આદિત્યનાથે વ્યવસ્થાની સમીક્ષા કરી અને અધિકારીઓની તૈનાતી સાથે નવી સૂચનાઓ બહાર પાડી હતી। વહીવટી તંત્રનું કહેવું છે કે આ ફેરફારોનો હેતુ કુંભ વિસ્તારમાં ભીડને નિયંત્રિત કરવાનો અને ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે। ભક્તોને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અને કોઈપણ પ્રકારની અરાજકતા ટાળવા માટે સહયોગ કરવાની અપીલ કરવામાં આવી છે। તો મહાકુંભના પ્રોટોકોલમાં જે 5 મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે તેમાં મેળાનો વિસ્તાર સંપૂર્ણપણે નો વ્હીકલ ઝોન છે। તમામ પ્રકારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે। વાહનોને કોઈપણ ખાસ પાસ દ્વારા પ્રવેશ આપવામાં આવશે નહીં। રસ્તાઓ એકતરફી બનાવવામાં આવ્યા। શ્રદ્ધાળુઓની સરળ અવરજવર માટે એકતરફી ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે। પ્રયાગરાજને અડીને આવેલા જિલ્લાઓમાંથી આવતા વાહનોને જિલ્લા સરહદ પર રોકવામાં આવી રહ્યા છે। 4 ફેબ્રુઆરી સુધી શહેરમાં 4 વ્હીલર વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે।